તો દાહોદની પાનમ નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો. નદી પાસે પોતાનું ખેતર જોવા ગયેલ વ્યક્તિ નદીના પ્રવાહમાં ફસાયો, જો કે તે એક પથ્થરના સહારે બેઠો રહ્યો. 4 કલાક સુધી યુવક નદીમાં ફસાયેલો જોવા મળ્યો. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી યુવકને બચાવી લીધો. તો છોટાઉદેપુરની ભારજ નદીના ધસમસતા પાણીમાં એક વ્યક્તિ તણાઈ ગયો. સુખી ડેમમાંથી પાણી છોડાતા જ ભારજ નદીમાં જળસ્તર વધ્યું હતું. સવારે નદી ઓળંગતા સમયે ઘટના બની હતી. ઈડર ભીલોડા નેશનલ હાઈવે બંધ થયો, ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું. સાબરકાંઠામાં મેઘરાજાનો મિજાજ બદલાયો છે. ભારે વરસાદ વચ્ચે ઈડર ભીલોડા નેશનલ હાઈવે બંધ થયો છે. ભેંસકા નદી બે કાંઠે થતા હાઈવે બંધ થયો. નવીન પુલનું ડાયવર્ઝન નદીમાં ધોવાઈ જતા હાઈવે બંધ કરવાની ફરજ પડી. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન સાથે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. કાનપુર રેવાસ વચ્ચેથી પસાર થતી ભેંસકા નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નવીન પુલના નિર્માણ દરમિયાન નદી વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદને કારણે ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર અટવાયો. આળસુ અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરોની બેદરકારીના પગલે વાહન ચાલકો સહિત મુસાફરોને હાલાકી વેઠવી પડી છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનને જોડતા માર્ગ પર વાહન ચાલકો અર્ધવચ્ચે અટવાયા. પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા, ડેમમાં પાણીની આવક વધી. સાબરકાંઠાના ઈડરના ઘઉંવાવ નદીમાં આવ્યું પૂર. નદીના પૂરનો આકાશી નજારો જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ઈડર, વડાલી અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. નદીમાં પાણી વહેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. શામળાજી, અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે. મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ વરસાદી બેટિંગ ચાલુ કરી છે. બપોર બાદ મોટાભાગના જિલ્લા કવર કરી લીધા. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સવારથી ધીમી ધારે બેટિંગ શરૂ કરી દીધી છે. બપોર બાદ વરસાદનું જોર વધી ગયું. રાજકોટના પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જીવાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. તો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ખીરસરા, મેટોડા, રાતૈયા, દેવગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાવણી સમયે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વરસાદથી ખૂબ ફાયદો થશે. આ તરફ ધોરાજીમાં બપોર બાદ ફરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ધોરાજીમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. બપોર બાદ ધોરાજીમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો. ધોરાજીના અવેડા ચોક સ્ટેશન રોડ, જૂનાગઢ રોડ, જેતપુર રોડ, ગેલેક્સી ચોક સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું. સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. કાના તળાવ, બાટડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી. તો જામનગરના 6 તાલુકામાં વરસાદી માહોલ છે. બપોર બાદ કાલાવાડ, લાલપુર, જામજોધપુર ઉપરાંત ધ્રોલ, ખીજોડિયા સહિતના પંથકમાં વરસાદ બાદ જામનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. લાંબા સમય બાદ ભારે બફારા વચ્ચે વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી થયા. તો કચ્છની વાત કરીએ તો રણપ્રદેશ કચ્છમાં પણ મેઘાવી માહોલ છવાયો. પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ વરસ્યો. ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વાગડ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય ખરાબ થઈ ગઈ છે. માનવ સર્જિત આફતને કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદની સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જ જાય. તાજેતરના વરસાદમાં મીઠાના અગરોના પાળા નહીં હટાવાતા સમગ્ર ભાલ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ચોમાસું આવે અને ભાલ પંથકના ગામોના લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. વર્ષોથી વરસાદ, પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નથી. 3 જિલ્લાની 14 નદીના પાણીનો નિકાલ દરિયાઈ માર્ગ દ્વારા થાય છે, પરંતુ તેમાં મીઠાના અગરનો અવરોધ રહે છે. વરસાદ વરસતા ભાવનગર, ઉમરાળા અને વલભીપુર તાલુકાના ગામોમાં તારાજી સર્જાય છે. ભાલ પંથકના ગામોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર દ્વારા મન ફાવે તે રીતે મીઠાના અગરોને અપાયેલી મંજૂરીઓ અને મીઠાના અગરોમાં કરવામાં આવેલા પાળાને કારણે કાળુભાર, વેગડ, શેત્રુંજય, માલેશ્રી, ઘેલો, કેરી સહિતની નદીઓના પાણી દરિયામાં જતા અવરોધાય છે, જેથી આ પાણી ભાવનગર, વલભીપુર અને ઉમરાળા તાલુકાના ગામોમાં ફરી વળે છે. ચોમાસાના પ્રારંભમાં જ ભાલ પંથકના ગામોની સ્થિતિ અતિશય દયનીય બની ગઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાલ પંથકના ગામોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાઈ ગયું છે. હાલમાં ખાસ કરીને માઢિયા, સનેસ, સવાઈનગર, ખેતા ખાટલી સહિતના ગામોમાં પાણી ફરી વળતા
બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે માઢિયા જીઆઈડીસીની હાલત તો એવી છે કે કોઈ જગ્યાએ જમીન જ દેખાતી નથી. આખી જીઆઈડીસીમાં પાણી ફરી વળ્યા છે. નવા માઢિયા ગામે આવેલ અને આસપાસના ગામને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી ફરતે પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. અંબાજીમાં ભારે વરસાદને કારણે પહાડો રડી પડ્યા, રસ્તા પર પથ્થરોનો વરસાદ થયો. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સવારથી મેઘરાજાએ કરેલા મંડાણને કારણે નદીઓ તોફાની બની ગઈ છે, તો રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. બનાસકાંઠા અને અંબાજીમાં સવારથી મેઘ પતરામણી ધમાકેદાર જોવા મળી. દાંતા તાલુકામાં મુશળધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે. બીજી તરફ અંબાજી દર્શન કરવા આવતા ભક્તોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે નદીઓનું જળસ્તરમાં વધારો થયો. અંબાજી નજીક ઉકાનચલી નદીમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદથી દાંતાના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ સતત વરસાદને કારણે આંબા ઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા. રોડ પર પથ્થરો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક સાઈડનો રોડ બ્લોક થઈ ગયો હતો. પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે પોલ ખુલ્લી કાઢી છે. ઉત્તર ગુજરાત માટે આગાહી 36 કલાક ભારે છે. હવામાન નિષ્ણાંતોએ ભારે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે આગામી 3 દિવસ આકરા સાબિત થઈ શકે છે. હવામાન નિષ્ણાંતોના મતે આગામી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 12 જિલ્લા એવા છે જેને મેઘરાજા ગમરોળી શકે છે. તો 24 થી 36 કલાક વરસાદનું જોર રહી શકે છે. નિષ્ણાંતના મતે 4 થી 8 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાતમાં સવારથી મેઘરાજા મંડાણ કરીને બેઠા છે. તેવામાં વરસાદની ભારે આગાહી લોકો માટે વધુ મુશ્કેલી ઊભી કરે તો નવાય નહીં. જો કે કયા વિસ્તારમાં વરસાદનું જોર રહેશે તેની વાત કરીએ તો મહેસાણા પાટણમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. તો બનાસકાંઠા અરવલ્લીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહીસાગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ. રાજકોટ બોટાદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ પહેલા પણ અમરેલી અને ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. બોટાદ અને પાલીતાણામાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું હતું. હવે ફરી ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 6